અને જૂનાગઢમાં એક સરકારી અધિકારી પર લાંચ લેવાના આરોપ લાગ્યા છે। ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની અંદર આ અધિકારીઓ એવા છાકટા બન્યા છે કે ખુલ્લેઆમ લાંચ માંગતા જરા પણ ગભરાતા નથી અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું પગ નીચે ચકદી નાખતા આ જરા પણ શરમાતા પણ નથી। અને આવા જ એક કાર્યપાલક ઇજનેર સામે આવ્યા છે। કેતન પાસેથી વધુ વિગતે જાણીએ। કેતન, સ્ટિંગ ઓપરેશનમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લા પંચાયતની જે પેટા વિભાગ છે સિંચાઈ વિભાગની તેમાં જે છે નાયબ કાર્યપાલક ઇજનેર તેને 5000 ની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે। માણાવદરના વેકરી ગામના જે સરપંચ છે વિરમભાઈ ખોડભાયા તેમને આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું છે અને તેમાં સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે જે કાર્યપાલક ઇજનેર છે તે લાંચ લઈ રહ્યા છે અને 5000 ની લાંચ તેમને આપવામાં આવી છે। ખાસ કરીને જેને તેનું સ્ટિંગ ઓપરેશન છે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં તેમને વાયરલ કર્યો છે। ખાસ કરીને સંદેશ ન્યૂઝ સાથે તેમને વાત કરતા પણ જણાવ્યું હતું કે જે ગટરનું કામ કરવામાં આવ્યું હતું ભૂગર્ભ ગટરના કામના લઈને તેમનું બિલ છેલ્લા 1 મહિનાથી તેઓ અટકાવી દેવામાં આવ્યું છે। જે બિલ પાસ કરવા માટેના તેમને જે છે પૈસા આપવા માટેની તેમને લાંચ માંગી હતી। ₹5000 જેટલી લાંચ તેમણે માંગી હતી। સમગ્ર ઘટનાને લઈને જે વિડીયો વાયરલ કર્યો છે સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે। આ સમગ્ર સ્ટિંગ ઓપરેશનમાં તેમને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે જે વિરમભાઈ ખોડફાયા છે તે પૈસા આપી રહ્યા છે। જે અધિકારી છે દર્શન સાવરિયા ડેપ્યુટી નાયબ કાર્યપાલક ઇજનેર છે તે પૈસા લેતા સ્પષ્ટ રીતે નજરમાં દેખાઈ રહ્યા છે। આમ સમગ્ર જે ઘટના છે તે સ્પષ્ટ રીતે દેખાય છે। ક્યાંક ને ક્યાંક લાંચી અધિકારીઓ જે 5-5000 રૂપિયાની લાંચ લેતા પણ ક્યાંય અટકાતા નથી। આ તેનો એક વધુ પુરાવો સામે આવ્યો છે। ખાસ કરીને લાખો રૂપિયાનો પગાર હોવા છતાં પણ જે નાના કોન્ટ્રાક્ટર હોય છે તેમની પાસેથી પણ તેઓ લાંચ લેતા શરમાતા નથી। તેની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે। વીરાભાઈ ખોડભાયા જે છે તે નાના ગામમાં રહે છે। 5 લાખનું જે બિલ હતું તેને પાસ કરવા માટે 1% એટલે કે 5000 રૂપિયા જે છે તેમને લાંચ માંગી હતી। આ સમગ્ર ઘટનાનો જે સ્ટિંગ ઓપરેશન તેમણે કરી અને મીડિયામાં આપ્યું છે આ અંગે તેણે પણ જે છે પોતે પ્રતિક્રિયા આપી છે। આ અંગે તે જિલ્લા વિકાસ અધિકારીને પણ ફરિયાદ કરવા માટેની તેઓએ રજૂઆત કરી છે અને પોતે કાયદેસરની કાર્યવાહી પણ આમાં પકડશે। એસીબીમાં તેમણે જાણ કરી હતી। એસીબીમાં પરથી પણ તેમને સમગ્ર ઘટના લઈને પુરાવો રજૂ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી। આ સમગ્ર પુરાવો તેઓ મીડિયામાં રજૂ કર્યા છે અને ભવિષ્યમાં તે 1-2 દિવસની અંદર જે છે તે એસીબીમાં સમગ્ર વિડીયો સીડી લઈને તેઓ રજૂ કરશે। ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અત્યારે સ્પષ્ટ રીતે દેખાય છે કે લાંચી અધિકારીઓ છે તે જે જૂનાગઢને ફોરમને ચડ્યું છે અને ખાસ કરીને જૂનાગઢમાં જે લાંચી અધિકારીઓનો પગ વિસ્તારો થયો છે આ સમગ્ર મામલાને લઈને સમગ્ર ઘટના સામે આવી છે। જી કેના પણ ખીચામાંથી કઈકા પડ્યા નથી આ પડ્યા નતા ખીચામાંથી હેન્ડ ટુ હેન્ડ દીધા તમને ઈ અલગ છે ભાઈ। ઈ ક્યાં છે? બે વિડિયો અલગ છે ને ભાઈ। ક્યાં વિડિયો અલગ છે? ઈ મારા જ ગણું છું ને ભાઈ। ક્યાં તમારા એમાં ક્યાં ઓલી નોટ કઈ નહોતું? સિરિયલ નંબર જો અરે તમને ખીચામાંથી કાઢીને વીરાભાઈએ પૈસા દીધા ઈ નથી ભાઈ। તો ઈ નથી તો ઈ ક્યાં છે? ક્યાં તમને વીરાભાઈએ ખીચામાં પૈસા જે નોટો કાઢીને દીધી ઈ ક્યાં? ઈ તો મને થોડી ખબર હોય ભાઈ। એટલે તમે ખીચામાં જ નાખી દીધી આ દીધા તો ખરી તમે અમને આ ઈ નથી ભાઈ। આ પછી એના પૈડા ઈ કહું છું। ઈ ક્યાં પડ્યા પણ અહીંયા આ ઈ છે આ પૈડા ઈ છે। ક્યાં પડ્યા પણ હે ક્યાં પડ્યા? આ નીચે પૈડા ક્યાં પણ ઈ વિડીયોમાં આ નીચે ક્યાંય પડતા જ નથી એના પૈસા। 1 મહિનો દિવસ થયા મારી ફાઇલની અંદર સાઇન કરાવવા માંગતો હતો પરંતુ મને વારંવાર પૈસાનું કહેતા કે 5 લાખની ગ્રાન્ટ છે તમારે 5000 આપવા પડશે અને આજે એના ઓડિયો અને એના વિડીયો તમામ રેકોર્ડ કરી અને મેં આની પહેલા પણ એસીબી વાળાને પણ મેં અમદાવાદ ફોન કરેલ તો એની મને જુનાગઢનું કીધું। જુનાગઢ મેં ફોન કર્યો તો જુનાગઢનો ફોન એટેન્ડ જ ન થયો। ફરી વખત મેં પત્રકારો અને મીડિયા વાળા મારફત આ વસ્તુના પ્રૂફ ઓડિયો અને વિડીયો સાથે આપેલ છે। હવે હું કલેક્ટર સાહેબ અને તાલુકા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારા તરફથી રિક્વેસ્ટ કરું છું કે આવા લાંચિયા અધિકારીઓમાંથી એક્શન લેવામાં આવે। હું એક 15 વર્ષ ત્યાં જૂનો સરપંચ છું તો મારી ઉપર આવા કારનામા થતા હોય તો બીજા સાધારણ સરપંચોની પરિસ્થિતિ